રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। દર્દી પીડાથી તડપતો રહ્યો, ડોક્ટરો જમવામાં વ્યસ્ત રહ્યા। દર્દીના સગા દ્વારા રજૂઆત છતાં ડોક્ટરો જમતા રહ્યા હતા। સિવિલના ઓર્થોપેડિક વિભાગના કારણે વિવાદ આવ્યો છે કે જ્યાં સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી। દર્દીના સગાએ રજૂઆત કરી પણ છતાં ડોક્ટરો જમવામાં વ્યસ્ત રહ્યા હતા। એક બાજુ દર્દી કે જે પીડાથી તડપતો રહ્યો અને બીજી બાજુ ડોક્ટરો જમવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા। આ વિડીયો જે સામે આવ્યો છે, વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલ કે જે અનેકવાર અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે। રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રહીમ, એક બાજુ દર્દી પીડાથી તડપે છે અને બીજી બાજુ ડોક્ટરો જમવામાં વ્યસ્ત છે। સિવિલ હોસ્પિટલની આ બેદરકારી ફરીવાર વિવાદમાં આવી છે, શું વિગતો? ચોક્કસપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે વધુ એક વખત વિવાદમાં આવી છે, કારણ કે ઓર્થોપેડિક વિભાગ છે તે અગાઉ પણ આ જ પ્રકારે વિવાદમાં આવ્યા હતા। ડોક્ટરો છે તે દર્દીને સારવાર નહોતા આપતા, પરંતુ આરામ ફરમાવતા હતા। ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે ને જેમાં જે દર્દી છે તે ટેબલ ઉપર સૂતો છે તેને સારવાર આપવાના બદલે તેની પાછળ જ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે બે ડોક્ટરો છે તે ભોજન આરોગી રહ્યા છે। એટલે કહી શકાય કે હોસ્પિટલની અંદર ડોક્ટરની પહેલી પ્રાથમિક ફરજ હોય છે કે જે દર્દીઓ હોય છે તેને સારવાર આપવી, પરંતુ અહીં જે દર્દી છે તે ડોક્ટરની રાહ જોઈ રહ્યો છે, ગડગડી રહ્યા છે, તેનો પરિવાર ગડગડી રહ્યો છે કે તેને સારવાર આપો, પરંતુ ડોક્ટરો છે તે જમવામાં સતત વ્યસ્ત છે તે જોવા મળી રહ્યા છે। જોકે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને સિવિલના અધિક્ષક દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।